મહેસાણા જિલ્લામાં આવેલા કડીના મેલડીમાંના ઇતિહાસ વિશે વાત કરીશું। કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે। એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું। કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી। મલ્હારરાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો। આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં સમય પસાર કરતો। તેને શિકાર કરવાનો શોખ હતો। એક દિવસ આ મલ્હારરાવ પોતાના સિપાહીઓને લઈ વગડામાં શિકાર કરવા નીકળ્યો। રસ્તામાં રાજાને તરસ લાગી। ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ। હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા। આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે। મલ્હારરાવ જ્યારે પાણી પીવા ઉતર્યો ત્યાં એણે વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના? કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું અને જો મજૂરોથી વાવ ન તૂટે ને તો તોપના પડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ છૂટકો। બીજા દિવસે 50 ગાડા લઈ મલ્હારરાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને કુબામાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે। આ વાત દેવી પૂજકના ઝૂંપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેરડીમાંને કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવે વાવને તોડી કાઢીને તો જાણવું કે અમે મેલડી નહીં કોઈ મળું બેસાડ્યું હતું, નહીતર કડીનો રાજા જીવતો શેનો રહે? અમે તો તારે શરણે માં, જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હોય કે કોઈ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું। જો તું જાગતી હોય ને તો તું પરમાણ દે માં।